ફ્રેન્ડ જો અમારે છે ને ઘરમાં થોડોક કાંડ થઈ ગયો છે, તો જો ગ્રેવી કરવા મૂકી હતી ઋત્વિકાની અંદર, તમને ખબર છે કે ગ્રેવી કરવા મૂકી હતી, તો જો બધી કારણ કે કપ નાનો હતો એના કારણે જો બધું બહાર આવી ગયું હતું. ઋત્વી છે ને સૌથી પહેલાં પીઝાનો જે રોટલો લાવ્યા હતા, મેં પીઝાનો રોટલો એ લઈ લીધો હતો. તો જો હવે સૌથી પહેલાં ઋત્વી એ શું છે પીઝા ટોપિંગ છે ને, તો જો હવે ઋત્વી પીઝા ટોપિંગનો જે અમે ડબ્બો લાવ્યા હતા એ તોડે છે. તો પીઝા ટોપિંગ એ નાખશે. પછી જો આ ગ્રેવી કરી હતી ગ્રેવી, પછી એક આ ફ્રેશ ટોમેટો કેચઅપ નાખશે, પછી માયોનીઝ એક આ માયોનીઝે પણ નાખશે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને ઋત્વી પીઝા બનાવે છે, તો હું પીઝાના રોટલા લઈને આવ્યો હતો. તો જો હું બતાવું છું તૈયારી એની પીઝા રૂપે. તો જો સૌથી પહેલાં મારી મમ્મી આ જો મરચાં સમારી નાખ્યા, હજી ડુંગળી સમારવાની બાકી, હજી ટામેટા સમારવાના બાકી હતા. તો જો અમારી યુવાસે છે ને છી કરી છે, તો દાદી લઈ જાય છે એને ધોવા માટે. હવે આ ઋત્વી બતાવું છું. જો ઋત્વી છે ને ગ્રેવી બનાવે છે, તો એના માટે જો ડુંગળી સમારી નાખી, પછી ટામેટા બાફેલા છે ને ઋત્વી? હા, બાફેલા. જો આ ટામેટા બાફેલા છે, આ બાફેલા ટામેટા. હવે એની ગ્રેવી બનાવશે ઋત્વી. ને આ શેના માટે કાઢ્યું છે લસણ હારી? એ લસણનો વઘાર કરવાનો ને, ગ્રેવી બનાવવાની, લસણ ડુંગળી ટમેટાની. બરાબર, 3-3ની ગ્રેવી બનાવવાની છે એમ ને? બસ. તો પછી ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. કેવા પીઝા બનશે તો હું તમને કહીશ, ને પીઝા બનેલા પછી તમને બતાવીશ કેટલા સરસ કોઈ પીઝા બનશે. તો ફ્રેન્ડ હું પીઝાના રોટલા પણ લાવ્યો હતો, જો હું તમને રોટલા બતાવી નાખું છું. તો આ છે જો પીઝાના રોટલા. તો અમે તૈયાર જ રોટલા લાવ્યા હતા, એટલા માટે બહાર જેવા લાગે ને એના કારણે. જો દેખાય છે 3 રોટલા છે, તો 3 ને આ બીજા 3, આ બીજા 3 ને 3 6 ને આ બીજા 3, એટલે કે 9 રોટલા લાવ્યા હતા. ફ્રેન્ડ અમારા ઘરમાં છે ને બધાને પીઝા ભાવે છે. મારા મમ્મી, મારા પપ્પા, હું અને ઋત્વી અમે બધા પીઝા ખાવાના છીએ. વિવાસ આજે પહેલી વાર પીઝા ચાખશે અને અમે ચખાડીશું, જો કેવા લાગશે એ પણ હું તમને વિડીયોમાં કહીશ. તો તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ બીજું એક વસ્તુ કે પીઝાની ઉપર જે પેલું નાખેલું હોય છે ને, જે ઓરિગેનોનો ચીલી ફ્લેક્સ, તો એ પણ લાવ્યા હતા. જો હું તમને બતાવું છું, આ છે ચીલી ફ્લેક્સ, એ પણ લાવ્યા હતા. બહાર જેવા પીઝા લાગે ને એના કારણે. જો પછી આ ઓરિગેનો છે એ પણ તમને બતાવું છું. જો છે ને આ ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ લાવ્યા હતા. ને આ કિચન કેચઅપ પણ એ અમારા ઘરમાં પડ્યો જ હતો. ફ્રેન્ડ જો હવે ઋત્વી ગ્રેવી બનાવે છે, તો સૌથી પહેલાં જો ઋત્વીએ તપેલું મૂક્યું હતું, હવે એની અંદર તેલ નાખે છે. તો જો કેટલું તેલ નાખે છે હું તમને બતાવું છું. એક ડોકલી, 2 ડોકલી અને 3 ડોકલી, એટલે આટલું તેલ જોઈએ છે ગ્રેવી બનાવવા માટે. તો ઋત્વી તમને સમજાવશે ગ્રેવી કેવી રીતે બનાવે છે. મને તો કંઈ ખબર પડતી નથી આની અંદર. હા, તો આ જોઈ શકો છો કે આપણે તેલ થઈ ગયેલું છે, એટલે હવે આપણે પહેલા તો લસણ સાંતળવું પડશે. તો લસણનો રંગ બદલાય નહીં ત્યાં સુધી આપણે સાંતળીશું, ને પછી આપણે ડુંગળી એડ કરીશું. તો હવે આપણે ડુંગળી એડ કરી દીધેલી છે. ડુંગળી અને લસણ બંને આપણે હવે સાંતળીશું. આ કેટલા મિનિટ સુધી રાખવાનું આ રહ્યું? આ 2-3 મિનિટ સુધી એમ કે આપણે સાંતળવું પડશે, કેમ કે ડુંગળીનો કલર બદલાય નહીં ત્યાં સુધી આપણે સાંતળવું પડે, નકર ડુંગળી એમ કે કાચી રહી જાય. ડુંગળીનો રંગ બદલાય એટલે આપણને ખબર પડી જાય કે હવે એમ કે ડુંગળી પાકી થઈ ગયેલી છે. ડુંગળીનો રંગ કેવો થઈ જશે યાર? ડુંગળીનો આપણે વ્હાઈટ દેખાય છે અત્યારે, મરૂન ઉપર એનો રંગ થઈ જાય. અત્યારે જો તમે ડુંગળી તમે દેખો છો કે તમે જોઈ શકો છો કે વ્હાઈટ કલરની ડુંગળી તમને દેખાય છે, પણ હમણાં 2 મિનિટ પછી તમે જોઈશો તો ત્યાર તમને દેખાશે કે ડુંગળીનો રંગ એમ કે મરૂન ઉપર કાચી આમ બળી જાય એવી એમ કે તમને દેખાશે. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. ગ્રેવી કેવી રીતે બને છે હું તમને કહી. હવે તમે જોઈ શકો છો કે ડુંગળી અને લસણ બંને એમ કે આપણે સાંતળી દીધેલું છે. તો હવે આપણે એડ કરીશું ટમેટા, જે બાફેલા જે ટમેટા હતા એ આપણે એડ કરી દીધેલા. આ રીતે આખા ટામેટા નાખવાના હોય આની અંદર? હા, હજી તો આપણે આની પણ એમ કે ગ્રેવી બનાવીશું. મિક્સરની અંદર આપણે ક્રશ કરી દઈશું, બધું એક રસ થઈ જશે હજી તો. એટલે અત્યારે મેં આખા ટમેટા એડ કરી દીધેલા છે. આ ખાલી વઘાર જ કરવાનો એમ? હા, એ વઘાર જ કરવાનો. વઘાર થઈ જાય પછી આપણે મિક્સરમાં એમ કે એક રસ થઈ જાય એવી આપણે એમ કે ગ્રેવી તૈયાર કરવી પડશે. એટલે બહાર જે પીઝા ટોપિંગ જે બહાર જેવું એમ કે તમને લાગશે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે હજી તો વઘાર જ કર્યો છે. હજી તો આને મિક્સરમાં મિક્સ કરવાનું, એટલે તમને ખબર પડી જાય કે આપણે જે બહાર ખાઈએ છીએ એવી ગ્રેવી બની જશે. એ પણ તમે બતાવીશ, તમે વિડીયોમાં બની રહેજો. જો ફ્રેન્ડ હવે ઋત્વી મસાલા એડ કરે છે, તો સૌથી પહેલાં મીઠું નાખે છે. મીઠું નાખે છે, પછી થોડું હળદર એડ કરું છું.
પછી લાલ મિર્ચ જે કાશ્મીરી મરચું આવે કાશ્મીરી મરચું આપણે એડ કરીશું અને આપણે હવે થોડું ધાણા જીરું એડ કરીશું. તો હવે આપણે ગ્રેવીને હલાવીશું, એક રસ કરીશું તો મસાલા એને એમ કે ભળી જાય. ટમેટા, ડુંગળી, લસણ, મરચું, મીઠું, હળદર જે મસાલા એડ કર્યા બધા એમ કે ભળી જાય એ માટે આપણે હલાવી. હવે આપણે એડ કરીશું મરીનો પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, પછી હવે આપણે થોડુંક એમ કે કેચઅપ એડ કરવાનો છે. આ કેચઅપ કલર માટે એડ કરવાનો હોય છે? એના સ્વાદ અનુસાર થોડુંક એમ કે આપણે કેચઅપ એડ કરવો પડે. બરાબર. તો જો ફ્રેન્ડ આ કેચઅપ નાખ્યો હતો ઋત્વીએ, જો સ્વાદ અનુસાર સ્વાદ આવે એના કારણે જો આટલું બધું એડ કર્યું હતું. આ તો હજી ગ્રેવી તો ખાલી વઘારી જ છે, હજી આને કરવાનું બાકી છે. હજી આને ક્રશ કરવાની બાકી છે. તો ઋત્વી ક્રશ પણ કરશે આ ગ્રેવીને. પછી ક્રશ કર્યા પછી ફ્રેન્ડ ગ્રેવી કેવી થશે હું તમને બતાવીશ, તમે દેખજો વિડીયોમાં. ફ્રેન્ડ જો વિવાસ માટે દાદીએ ભાત ગરમ કર્યા હતા, કારણ કે વિવાસ કદાચ પીઝા ના ખાય તો એના માટે જો ભાત ગરમ પણ કર્યા હતા દાદીએ. દાદી અને વિવાસને ભાત ખવડાવશે. ફ્રેન્ડ જો જે ગ્રેવી થઈ ગઈ હતી ને, હવે જો ઋત્વી ક્રશ કરે છે તો જો આ કપની અંદર નાખે છે ઋત્વી. જો હવે બતાવે છે બધી ગ્રેવી. અમારી વિવાસે જો બતાવજો, અમારી વિવાસે છે ને દાદી જોડે જો તો રમે જાય છે, મસ્તી કરે જાય છે. તો હવે ઋત્વી આને ક્રશ કરશે. ક્રશ કર્યા પછી કેવી ગ્રેવી લાગે છે હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો બધી ગ્રેવી એકમાં નાખી દીધી હતી, હવે ક્રશ કરે છે ઋત્વી. જો ફ્રેન્ડ હવે મિક્સર ઉપર મૂકી દીધી હતી ગ્રેવી, તો હવે ઋત્વી ક્રશ કરશે. જો હવે મિક્સર ચાલુ કરશે. ક્રશ કર્યા પછી કેવી દેખાય હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. ક્રશ કરવાનું ચાલુ કરી રાખ્યું હતું. ફ્રેન્ડ જો અમારે છે ને ઘરમાં થોડોક કાંડ થઈ ગયો છે, તો જો ગ્રેવી કરવા મૂકી દીધી હતી ઋત્વી આની અંદર. તમને ખબર છે કે ગ્રેવી કરવા મૂકી હતી તો જો બધી, કારણ કે કપ નાનો હતો એના કારણે જો બધું બહાર આવી ગયું હતું. તો જો બધી ગ્રેવી થોડીક આવી થઈ ગઈ. તમને દેખીને ખબર પડી આ ગ્રેવી બની ગઈ હતી પરફેક્ટ બહાર જેવી. પણ જો થોડુંક નુકસાન પણ થયું હતું. આ બધું વાસણ બધું બગડ્યું હતું, કારણ કે જો દેખાય છે ને તમને તેલમાં પણ પડ્યું હતું. તો જો તેલે પણ કાઢી નાખી હતી બરણીમાંથી. બરણી બહાર ધોવા મૂકી દીધી હતી. ગ્રેવી છે. હવે તમે આગળ દેખજો અમે શું કરીશું. ઋત્વી જો હજી બધું સાફ કરે છે, બધી ગ્રેવી સાફ કરે છે. ફ્રેન્ડ્સ જો અમારા ગ્રેવી થઈ ગઈ હતી, જો દેખાય છે ને બાર જેવી પરફેક્ટ બાર જેવી ગ્રેવી કરી હતી. જો અહીંયા બધું જે બગડ્યું હતું બધું ઋત્વીએ સાફ પણ કરી નાખ્યું હતું. ફ્રેન્ડ હવે અમે પિઝા બનાવવાના છીએ, તો પિઝા કેવી રીતે બનાવશે ઋત્વીએ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને જો. ગ્રેવી બની ગઈ છે તો ગ્રેવીને પિઝા ઉપર લગાવવાનું, પછી એની અંદર ચીઝ લગાવવાનું, પછી માયોનીઝ ને પિઝા ટોપિંગ ને બધું અમે લાવ્યા હતા. તો એ ઋત્વી લગાવશે. કેવી રીતે લગાવશે એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. જો ફ્રેન્ડ ઋત્વી છે ને સૌથી પહેલાં પીઝાનો જે રોટલો લાવ્યા હતા, મેં પિઝાનો રોટલો એ લઈ લીધો હતો. તો જો હવે સૌથી પહેલાં ઋત્વી એ શું છે પિઝા ટોપિંગ છે ને, તો જો હવે ઋત્વી પિઝા ટોપિંગનો જે અમે ડબ્બો લાવ્યા હતા એ તોડે છે. તો પિઝા ટોપિંગ એ નાખશે. પછી જો આ ગ્રેવી કરી હતી ગ્રેવી, પછી એક આ ફ્રેશ ટોમેટો કેચઅપ નાખશે, પછી માયોનીઝ એક આ માયોનીઝે પણ નાખશે. જો હું તમને બતાવું છું. સૌથી પહેલાં ઋત્વીએ ગ્રેવી નાખી દીધી હતી, જે ગ્રેવી બનાવી હતી પિઝા માટેની. તો જો ગ્રેવી નાખી દીધી હતી. હવે એના પછી માયોનીઝ નાખે છે. તો જો માયોનીઝે પણ નાખી દીધું હતું. હવે એના પછી જે પેલું પિઝા ટોપિંગ ડબ્બો તોડ્યો હતો એ પિઝા ટોપિંગ પણ નાખે છે. હવે જો આ પિઝા ટોપિંગનો ડબ્બો હતો એ પણ નાખે છે. 3 વસ્તુ નાખી દીધું હતું. હવે એને મિક્સ કરી નાખશે. પછી આ જો ચીઝ લાવ્યા હતા અમે એ ચીઝ પણ આની ઉપર નાખશે, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. અને પછી એક આ શું છે ઋત્વી? આ ચીલી ફ્લેક્સ છે, ચીલી ફ્લેક્સ. અને એક આને શું કહેવાય, આનું નામ મને ખબર નથી, ઓરિગેનો. તો આ 2 વસ્તુ પણ ઋત્વી આની ઉપર નાખશે. જો આટલું બધું અમે વસ્તુ લઈને બેઠા હતા, આ બધું મારી મમ્મી પહેલાંથી સમારેલું હતું. તો આ પણ હવે જો આ જે ગ્રેવી પાથરી હતી, જે પિઝા ટોપિંગ અને માયોનીઝ બંને ભેગું કરીને ગ્રેવી પાથરી નાખી હતી, હવે એની અંદર આ બધું વસ્તુ ઋત્વી ગોઠવશે. એ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો.
જો સૌથી પહેલાં ઋત્વી મરચાં લઈ લીધા હતા. તો જો મરચાં આ રીતે ગોઠવે છે, જેથી આપણે બહાર ખાતા હોઈએ ને એ રીતે મરચાં ગોઠવે છે ઋત્વી. હવે એના પછી ટામેટાં પણ લીધા હતા. જો ટામેટાં પણ મૂકે છે આવી રીતે અલગ અલગ એ રીતે કાપ્યા પણ હતા, જે રીતે બહાર કાપે છે ને એ રીતે. જો હવે ટામેટાં મૂકી દીધા હતા. હવે ઋત્વી એની અંદર ડુંગળી પણ મૂકે છે. જો ડુંગળી પણ લઈ લીધી હતી, તો ડુંગળી પણ મૂકે છે અંદર ઋત્વી. જો એક લઈ લીધી હતી એ પણ આ ડુંગળી. જો ફ્રેન્ડ ડુંગળી પણ મૂકી દીધી હતી ઋત્વીએ. જો છે ને કેટલો સરસ કોઈ બીજો લાગે છે ને. જો ફ્રેન્ડ ઋત્વીએ ચીઝ છીણી નાખ્યું હતું પીઝાના રોટલાની ઉપર. જો કેટલું સરસ લાગે છે ને, બહાર જેવું જ લાગે છે ને. જો હવે અમારો પીઝો તૈયાર થઈ ગયો હતો. હવે ઋત્વી આને ગરમ કરવા મૂકશે. એટલે એના પછી કેવો થાય છે પણ તમને બતાવશે, તમે દેખી લોજો. આ પીઝો થઈ ગયો તો સૌથી પહેલો પીઝો. આની અંદર એટલું બધું નાખ્યું ન હતું, કારણ કે મારા પપ્પા મારા મમ્મી તીખું ખાતા નથી, એટલા માટે. જો બીજો પીઝો પણ મૂકી દીધો હતો. હવે પછી અમારો પીઝો પણ હું તમને બતાવીશ. તમે દેખજો કેવો સરસ કર્યો હતો. મારા મમ્મી ને મારા પપ્પાએ પીઝા ખાવાનું ચાલુ કરી નાખ્યું હતું. હવે હું રિવ્યુ લઉં છું. પપ્પા તમને કેવો લાગ્યો પીઝો? સરસ લાગ્યો ને. તો જો મારા પપ્પા પીઝો ખાય છે, મારા પપ્પાને પીઝો ગમી ગયો હતો. મમ્મી તને કેવો લાગ્યો પીઝો? મને મસ્ત લાગ્યો. તને ભાવ્યો ને પીઝો? સરસ લાગ્યો ને? બરાબર. ફ્રેન્ડ અમે પીઝા ખાઈ લીધા હતા. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું એ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.